લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આખા ભારતમાં આપણું સાવરકુંડલા કાંટા ઉદ્યોગ માટે જગવિખ્યાત છે અને ચાઇનાના મશીનો સામે મહામંદીનો સામનો પણ કરી રહ્યું છે। આપણા આ કુંડલાના ઉદ્યોગને આગળ વધારવાને બદલે સરકાર દ્વારા અવનવા અટપટા નિયમો અને ગતકડા કાઢીને ઉદ્યોગને વધુ હેરાન પરેશાન કરી રહ્યા છે। અમને લઈને સાવરકુંડલા કાંટા ઉત્પાદકો અને વેપારીઓનો ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે। અમુક નિયમોમાં સરકાર ફેરફાર કરી શકે છે, પણ કેમ જાણે હેરાન પરેશાન કરવા માટે જ નવા નિયમો કાઢી રાખે છે। જેમ કે જે ઉત્પાદકોએ કાંટાનું મોડલ એપ્રુવલ કરેલું છે એને વળી પાછું અમુક સમયમાં મસ્ત મોટી ફી આપીને પાછું એપ્રુવલ કરાવવું। કાંટા ઉદ્યોગ વંશ પરંપરાગત ચાલતો આવે છે તો લાયસન્સમાં પણ નોમિનીને નિમણૂક કરવી એટલી જ જરૂરી છે। લાયસન્સ રિન્યુઅલ પ્રોસેસ પણ એકદમ જટિલ છે, જે પણ સરળતાથી થઈ જાય એવી હોવી જોઈએ। સ્ટેમ્પિંગ ફીમાં પણ વધારો છે, જેને માણ પણ ઘટાડવા માટેની અમારા તરફથી માગણી કરવામાં આવે છે। અત્યારે મોદીજી લોકલ ફોર વોકલની રાહે ચાલે છે, પણ અમુક અધિકારીઓ મન ફાવે એમ નિયમો બનાવી રહ્યા છે અને આમાં ચાઇનાના પ્રોડક્ટ્સને આપણા દેશના પ્રોડક્ટ્સ સામે ઊભા કરી રહ્યા છે, જે અમારા મતે અને માટે સદંતર ખોટું છે, જેનો તત્કાલ નિર્ણય આવે એ ખૂબ જ જરૂરી છે। અત્યારે ચાઇનાના કાંટા આવા અમારા લોકલ માટેના નિયમોને કારણે માર્કેટ સર કરવા માંડ્યા છે અને આવા નિર્ણયોને લીધે સરકાર દ્વારા અમારા ઉદ્યોગને મરણતુલ અવસ્થામાં ધકેલી દીધા છે। ચાઇનાને એ હદ સુધી વિસ્તારી દેવામાં આવ્યા છે કે તે કાંટામાં નથી સ્ટેમ્પિંગ કરાવતા કે નથી એમાં આવા કોઈ નિયમો લાગુ પડતા, તો શું આવા નિર્ણયો યોગ્ય છે? જો આ રીતે ચાઇનાને જ આગળ વધારવું હોય તો અમારે બધાએ અમારા વર્ષો જૂના ધંધા આવી સરકારી હેરાનગતિથી બંધ કરી દેવા જોઈએ। આ માટે ગઈકાલે અમારી મિટિંગ મળેલી હતી અને સર્વાનુમતે આવા કાળા કાયદાનો વિરોધ કરવો અને જરૂર પડે તો સરકારનો વિરોધ કરવો સુધીના પગલાં લેવા પડે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન પ્રમુખ ઘનશ્યામભાઈ મશરૂ, પ્રમુખ મહેશભાઈ ડોડિયા, પ્રમુખ કેતનભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ વિપુલભાઈ મકવાણા, ઉપપ્રમુખ નિકુલભાઈ ચુડાસમા, સંગઠન મંત્રી ચેતનભાઈ વાળા, સંગઠન મંત્રી રોનકભાઈ ડોડિયા, મહામંત્રી સંજયભાઈ ડોડિયા, મહામંત્રી કનુભાઈ ડોડિયા, ઓડિટર અનિલભાઈ ગોસાઈ અને સાવરકુંડલા કાંટા એસોસિએશન પ્રમુખ જયંતિભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા, નિપુલભાઈ ચુડાસમા, ભાવેશભાઈ હરસોરા તેમજ નામી અનામી દરેક વેપારી દ્વારા આવા જટિલ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે। ઘનશ્યામભાઈ મશરૂ અખબારી યાદીમાં જણાવ્યું છે। યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી। આજરોજ સાવરકુંડલાના લોહાર જ્ઞાતિ સમાજની વાડીમાં સાવરકુંડલા કાંટા એસોસિએશન, સાવરકુંડલા વેપારી એસોસિએશન અને સાવરકુંડલા કાંટાને લગતા તમામ વેપારી ભાઈઓ, મજૂરો અને કારીગર મિત્રો, આજની મિટિંગનો ઉદ્દેશ કે સરકાર તરફથી એવો એક પરિપત્ર આપવામાં આવ્યો છે કે જે અમારા કાંટા, અમે જે ઇલેક્ટ્રોનિક કાંટા બનાવીએ છીએ તેની અંદર અમારે એપ્રુવલ કરાવવાનું હોય છે। એપ્રુવલ આજીવન માટેનું હોય છે, પણ આ સરકારે નવો એક ગતકડો બહાર પાડ્યો કે તમારે આ એપ્રુવલ દર 10 વર્ષે ફરીવાર રિન્યૂ કરાવવાનો। એટલે હાલના તબક્કે સાવરકુંડલા કાંટા ઉદ્યોગ મૃતપ્રાયના આધીન છે। એટલું બધું ધંધો આ સરકારમાં 18% ટેક્સ હોવાથી કાંઈ ચાલતો નથી। એની હિસાબે ચાઇનાના કાંટા પણ અમને બહુ તકલીફ આપે છે। અમારા પ્રોડક્શનમાં એક એપ્રુવલ કરાવવાના 25,000 રૂપિયા ફી છે। અમારી પાસે આજે એપ્રુવલ કરાવવાના પૈસા ઓછા હોય કે અમારી પાસે દર 10 વર્ષે અમારા મોડલ અલગ અલગ પ્રકારના હોય છે અને આ અમારા મોડલ એપ્રુવલ અમારો કાંટો બની તૈયાર થાય ત્યાર પછી સરકારી અધિકારી આવે, એ કાંટો અમારો ચેક કરે અને ત્યાર પછી અમારું મોડલ પ્રમાણેનું એ સ્ટેમ્પિંગ કરી આપે છે। તો અમે આમાં કોઈ પણ પ્રકારની ચોરી કરતા નથી, એ સરકાર પોતે સાબિત કરે છે અને સરકાર ઉપરથી એવું દબાણ લાવે છે કે તમે 10 વર્ષે આ ફરીવાર તમે રિન્યૂ કરાવો। રિન્યૂ કરાવવાનો મતલબ શું ભાઈ? અમે ચોરી કરીએ છીએ? અમે કોઈ 2 નંબરના ધંધા કરીએ છીએ?
તમારા સરકારી અધિકારીઓ ઇન્સ્પેક્ટરો આવી અમારો આ કાંટો ચેક કરી અને પછી ગવર્મેન્ટનો સિક્કો મારીને અમને આપે છે અને એ અમે ગ્રાહકને વેચીએ છીએ. તો આમાં અમે અમારો ગુનો શું? આ ભ્રષ્ટાચારી સરકારને આ વસ્તુ 10 વર્ષે એને પોતાને કમાણી કરવા માટેનું કામ છે કે શું એ સમજાતું નથી. અને અહીંની અમારી ઓફિસની અંદર અમારા પૂરો સ્ટાફે નથી. અને સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ અત્યારે પડી ભાંગ્યો છે અને ઉપરથી આ બીજો ડામ આવે. આજની સરકાર, હાલની કેન્દ્રની સરકાર, ગુજરાત સરકાર એ ઉદ્યોગોને બઢાવો આપવા માગે છે કે ભાઈ તમે ઉદ્યોગ કરો, લોન લઈ જાઓ. આમાં તો અમારો ઉદ્યોગ ભાંગી પડે એવું છે. એટલે મહેરબાની કરીને મારે સરકારને વિનંતી છે કે આની અંદર ઘટતું જોરા વિચારે અને અમે આવતા દિવસોમાં અમારો જે આ કાંઈ ઈમેલ આઈડીથી મોકલવાનું છે એનો અમને કોઈ પ્રત્યુત્તર કે વ્યવસ્થિત જવાબ નહીં મળે તો ગાંધીજી ત્યાં માર્ગે અમે અહીંથી સાવરકુંડલાથી અમારા જેટલા કાંટા એસોસિએશનના મેમ્બરો, એના કારીગરો, જેની રોજીરોટી જે બંધ થાય એ લોકો અમે ગાંધીનગર આવવા ફરજ પાડવામાં આવશે. અને ખાસ આના જે કાંઈ મંત્રી છે એની સાથે મુલાકાત કરી અમારે આનો કાયમી ઉકેલ જોઈએ છે. બરોબર.